તો ચાલો દોસ્તો વાત કરીએ આજના ડિપ્લોમા સિવિલ સેમ 4ના બીટીઈના સબ્જેક્ટ પેપરની. જીટી દ્વારા દોસ્તો આજનો પેપર લેવાયું અને વિદ્યાર્થીઓની અંદર આનંદનો માહોલ છે. આનંદનો માહોલ માત્ર એટલા માટે નહોતો કે આ છેલ્લું પેપર છે અને પેપર છેલ્લું ગયું એટલે બલા ગઈ, એવું નથી દોસ્તો. છેલ્લું પેપર ખૂબ સારી રીતે ગયું છે. અંત ભલા તો સબ ભલા એ હિસાબે દોસ્તો બધા વિદ્યાર્થીઓ આનંદની અંદર છે અને પેપર એકદમ સરળ લાગ્યું છે. આપણે જે આઈએમપી આપેલા હતા એ આઈએમપીમાંથી પૂછાયેલું છે ને આઈએમપી વિદ્યાર્થીઓ તૈયાર કરી ગયા હતા, એટલે ખૂબ સારી રીતે એક્ઝામ પેપર લખીને આવ્યા છે અને ખુશીનો માહોલ દોસ્તો જોવા મળી રહ્યો છે. અને આ જ ખુશીના માહોલની અંદર દોસ્તો તમને એક વધારે ગિફ્ટ આપવા માટે જઈ રહ્યો છું અને એ છે ડિપ્લોમા સિવિલ સેમ 5નો કોર્સ. અને એ પણ દોસ્તો એકદમ મિનિમમ ફીસની અંદર કે તમે કોઈ વિદ્યાર્થીઓ ના ન પાડી શકો. કોઈને આર્થિક ઇકોનોમિકલ છે ને કોઈને કદાચ નબળાઈ હોય તો નડી ન શકે એવી ફીસની અંદર દોસ્તો તમને જોઈન કરાવીશ અને ખૂબ સારી રીતના સેમ 5 તમારું આપણે છે એ કવર કરીશું. બીટીના પેપરની દોસ્તો આપણે વાત કરીએ તો બહુ ઇઝી પેપર હતું દોસ્તો. આરામથી 50+ માર્ક્સ લઈ શકાય એવું કામકાજ આપણને જોવા મળે છે. આ બધા જ ક્વેશ્ચનો જુઓ, આપણે આઈએમપીની અંદર આપેલા છે દોસ્તો. આ બધા જ ક્વેશ્ચનો એ છે. પહેલા જ ક્વેશ્ચનની અંદર તમને છે પૂરેપૂરા માર્ક્સ મળી જાય, 14 માર્ક્સ એવું કામકાજ આપણને જોવા મળેલું છે. એના પછી તમે જો ક્વેશ્ચન 2ની અંદર રિક્વાયરમેન્ટ્સ ઓફ ગુડ રોડ, ફ્લેક્સિબલ રિજિડ, મોસ્ટ આઈએમપી વર્ષોથી કહેતા આવતા હતા કેમ્બર સુપર એલિવેશન દોસ્તો. અહીંથી તમે 14 માર્ક્સ લઈ લો. 28 માર્ક્સ રૂમઝૂમ કરતા પહેલા બે ક્વેશ્ચનની અંદર 0, 1 માર્ક્સ ન કપાય દોસ્તો, હે ને. ઓરની અંદર પણ દોસ્તો આઈએમપીનું જ કામકાજ છે બધું. લ્યો જલસા કરો તમે. ક્વેશ્ચન 3ની અંદર દોસ્તો આ પણ આપણે આઈએમપીની અંદર હતું, આ પણ આઈએમપીની અંદર છે, આ પણ આઈએમપીની અંદર છે. આ બધું દોસ્તો આઈએમપીની અંદર હતું. તો આરામથી તમને ફૂલ માર્ક્સ મળે એવું આ પેપર દોસ્તો સેટ થયેલું છે. અહીંયા દોસ્તો તમને રેલવેના ક્વેશ્ચન છે. ઓરની અંદર પણ રેલવેનું જ કામકાજ તમને આપેલું છે. એની અંદર તમે જુઓ ફંક્શન્સ ઓફ રેલ એન્ડ ધેર ટાઈપ્સ, પેસેન્જર યાર્ડ્સ દોસ્તો, ગેજની દોસ્તો ડિફાઇન અને સ્કેચ ડ્રો કરવાની હતી ને યુનિફોર્મિટી, એ પણ આપણે આઈએમપીની અંદર આપેલું હતું. અને અહીંયા દોસ્તો તમને પોર્ટ્સનું અને એરપોર્ટનું કામકાજ થોડુંક તમને આપવામાં આવેલું છે. તો એ પણ આરામથી છે. જો આ મોસ્ટ આઈએમપીની અંદર આ વસ્તુ હતી. આ પણ દોસ્તો આઈએમપી છે, આ પણ આઈએમપીની અંદર હતી. આપણે લાઈવ ક્લાસની અંદર સમજાવી હતી, આઈએમપીમાં હોય નહીં પણ લાઈવ ક્લાસની અંદર દોસ્તો આપણે વાત કરેલી હતી આની, બરાબર. અને ઓરનું કામકાજ પણ જોઈ લો. તેમાં આ કામકાજ આરામથી તમે કરી શકો દોસ્તો અને આ કામકાજ કરી શકો આરામથી. એટલે આરામથી 50+ માર્ક્સ તો હું બોલું છું, તમને 60+ માર્ક્સ આવે જો આઈએમપી જ વ્યવસ્થિત તૈયાર કરી ગયા હોત તો. એવું આ કામકાજ તમને આપવામાં આવેલું હતું. હવે દોસ્તો સેમ 5ની હું તમને વાત કરું, ખૂબ જ ધ્યાનથી અને શાંતિથી સમજજો. ઘણા વિદ્યાર્થીઓને આ સેમેસ્ટર નંબર 4ના જે પેપરો લેવાય ને અઘરા લાગ્યા છે. એક પેપર દોસ્તો તમારું અઘરું નથી આવ્યું. અને જે અમૃત ક્લાસીસ સાથે ઓફલાઈન માધ્યમથી અને ઓનલાઈન માધ્યમથી જોડાયેલા હતા એ લોકોને બધા જ પેપર લોલીપોપ લાગેલા છે અને ખૂબ સારું રિઝલ્ટ સેમ 4ની અંદર લાવવાના છે. એટલે ક્યાંક દોસ્તો છે એ આપણી તકલીફ રહી જાય છે પ્રિપેરેશન કરવાની અંદર. તો એવી પ્રિપેરેશન કરવામાં હવે સેમ 5માં તકલીફ ન થાય એ માટે અત્યારથી જ સેમેસ્ટર નંબર 5માં જોઈન કરી લેજો દોસ્તો. એનો કોર્સ લોન્ચ કરવાનો તો આખો વિડીયો આપશે જ, પણ અત્યારથી તમને જણાવી દઉં કે લોન્ચ વખતે પણ જે ફીસ હશે એના કરતાં ઓછા ફીસની અંદર અત્યારે છે. રેગ્યુલર 4000 ફીસ હોય છે દોસ્તો, એમાં 2000નું ડિસ્કાઉન્ટ હોય છે અને 2000 ફીસ હોય છે. અત્યારે 2400નું ડિસ્કાઉન્ટ ચાલે છે. 1600 થી 1700ની વચ્ચે કંઈક પ્રાઇસ થાય છે સાવ. તો આટલી મામૂલી ફીસની અંદર દોસ્તો તમે સેમ 5નું કામકાજ કરી શકવાના છો અમૃત ક્લાસીસની અંદર. અને આ ફીસ ભરશો દોસ્તો તો ઓલરેડી આપણે છે ને 290 કન્ટેન્ટ અવેલેબલ જ છે. તમે જોશો તો આપણે લાસ્ટ યરના વિડીયો ક્લાસ છે, 24ના છે, 23ના છે, ઓલ્ડ સિલેબસમાં પણ આ બધા કન્ટેન્ટ હતા તો એના છે, નોટ્સ બધું અવેલેબલ જ છે. અત્યારથી જ તમે અભ્યાસ શરૂ કરી શકો, પહેલેથી જ. કોલેજમાં જ્યારે ચાલવાનું હોય ત્યારે ચાલે દોસ્તો, તમે પહેલેથી પ્રિપેર કરતા જાઓ. તો આવી રીતના તમે અમૃત ક્લાસીસની અંદર દોસ્તો જોડાઈ શકશો. તો મોસ્ટ વેલકમ દોસ્તો, અત્યારથી જોડાઈ જાઓ. ખૂબ સારી રીતે આપણે લાઈવ ક્લાસીસ લેશું. આ સ્માર્ટ બોર્ડની અંદર જ દોસ્તો હું તમને ભણાવીશ અને મસ્ત દોસ્તો છે પહેલેથી આપણે એકદમ ઇઝી વેની અંદર બધી પ્રિપેરેશનો કરીશું. અને બધા જ પેપર સેમ 6ની અંદર અને સેમ 5ની અંદર તમને એકદમ સરળ લાગશે, ઇઝી લાગશે. એની જવાબદારી દોસ્તો મારી છે. તો ચાલો દોસ્તો મળીએ સેમેસ્ટર નંબર 5ની અંદર અને સેમેસ્ટર નંબર 5નું ખૂબ સારી રીતના આપણે અભ્યાસ કરીએ. મોસ્ટ વેલકમ ટુ અમૃત ક્લાસીસ એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર નેક્સ્ટ સેમેસ્ટર, સેમેસ્ટર નંબર 5. થેન્ક યુ સો મચ.